જી જય ગિરનારી. બાપુ, આ પરિક્રમા જે ચાલુ થઈ છે તો ખરેખર પરિક્રમાનો મહિમા શું છે? પરિક્રમા દર વર્ષે થાય છે. આદિ અનાદિથી ચાલતી આવી પરિક્રમા છે. સતયુગથી આ પરિક્રમા થઈ રહી છે અને આમ કાયદેસરની પરિક્રમા છે ને ભગવાન કૃષ્ણએ ચાલુ કરેલી પરિક્રમા છે. ભગવાન કૃષ્ણ જ્યારે ગિરનારમાં તપ કરતા એ વખતે ઋષિમુનિઓ અને પોતાના પરિવારને સાથે લઈ અને ગિરનારની પરિક્રમા કરેલી. ગિરનારની પરિક્રમા એ 5 દિવસની પરિક્રમા છે. એકાદશીથી લઈ અને પૂર્ણમાસી સુધી આ પરિક્રમા ચાલતી હોય છે. એકાદશીની રાત્રે મધ્યરાત્રે સન્માન સાથે પરિક્રમાની વિદાય થાય અને પહેલો પડાવ એટલે કે ઝીણા મઢી ત્યાં જઈ એક વાસો કરે. એ ઝીણા મઢીને સતયુગનો વાસો કહેવાય. બીજી રાત એટલે કે ત્રેતા માળવેલાની તળેટી ગણાય. એટલે તળેટા માળવેલાની અંદર અને એ એક વાસો કરતા હોય છે. ત્રીજી રાતે એટલે કે દ્વાપર એટલે બોરદેવીની અંદર એક વાસો કરતા હોય છે. અને ચોથે દિવસે પાછા કળિયુગની અંદર છે ને પૂર્ણમાસીના દિવસે અહીંયા આવી જતી હોય છે પરિક્રમા કરવી એ 4 યુગનો અનુભવ છે. વર્ષોની પરંપરા. આજે 45 વર્ષનો ગિરનારનો અનુભવ મારો બતાવે છે. એ પ્રમાણે કઈ લોકો, હજારો લોકો પરંપરામાં બંધાઈ અને આના પરિક્રમા કરતા હોય છે. પરિક્રમા એकीની સંખ્યામાં થાય છે. પરિક્રમા 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, 13 કરો, એવી રીતે એकीની સંખ્યાની અંદર વળતી પરિક્રમા થતી હોય છે. પરિક્રમા કરવા માટે જાઓ એટલે સ્વયંના ઉપર છે ને પરિક્રમા કરવી. કોઈનો આધાર લીધા વગર એક વિરક્ત થઈ, જેમ કે એક નિવૃત્ત થઈ, સંસારમાંથી નિવૃત્ત થઈ અને આધ્યાત્મિક લાઈનની અંદર ભગવાનની સાથે જોડાણ કરી અને એ 3 જગ્યા ઉપર 3 વાસા કરી અને એ તળેટીઓનો અનુભવ કરી અને ભજન ભગવાનને અર્પણ કરવાનું હોય છે. પરિક્રમા પૂરી કરી અને પછી અહીંયા ગિરનારની સીડી ઉપર આવી એક નાળિયેર વધેરી ગિરનારી દત્તાત્રેય ભગવાન અને ઋષિમુનિઓને, તપસ્વી સંતોને બધાની સાથે જે એમ કહેવાય છે ગિરનારની અંદર 984 સિદ્ધોના બેસણા છે. 984 સિદ્ધો, 33 કરોડ દેવતાઓ આ ગિરનારની અંદર વાસ છે. એ 33 કરોડ દેવતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ કરવા અને એમનો આભાર માનવો અને એમને નમસ્કાર કરી અને પોતપોતાને ઘરે જતા હોય છે.